મૂછો વાળા અહીંયા જેટલા પણ આવ્યા છે, આ જેટલા પણ અહીંયા મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યા છે, બધા પોતપોતાની પ્રેમિકાને કે પત્નીને તારીફ હંમેશા કરતી રહેવાની. કાકા તમે શું નાના પાડો છો? આ ઉંમરમાં તો પ્રેમની વાત એમાંય ના થાય કે આમ 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 કરે છે. પણ એક શાયરી જેટલા પણ મૂછો વાળા છે અહીંયા, मुझे हो तो नथु लाल जैसे कि जितनी मस्त तुम्हारी चाल है, वाह तो करो, अरे जितनी मस्त तुम्हारी चाल है उससे अच्छे तो मेरे मूछों के बाल है. એવા આપ તમામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો, હું શેરો શાયરીની શરૂઆત કરું એના પહેલા ખાલી બે ચાર મારા દિલની વાત કરવા માંગુ છું. ઓલો કે દિવસ છો તેનું અચ્છા, મારા દિલની વાત તમે જાણો જ છો. તારા હમણાં છૂટા ચડા તોય હું કરી લઉં કે મારી પાસે બે પક્ષી હતા, બે બર્ડ. એકનું નામ આઈ લવ યુ, બીજાનું નામ યુ લવ મી. હવે યુ લવ મી ઉડી ગયું તો કયું રહી ગયું? આઈ લવ યુ ટુ. પણ આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે અને જેમને આ સ્ટેજ ઉપર આ તાપી રમઝટના તમામ આયોજક મિત્રોનું, સ્વયંસેવકોનું હું ધન્યવાદ કરવા માંગુ છું. એમને મને અહીંયા ઇન્વાઇટ કર્યા છે તો એ લોકો પણ તારીફે કાબિલ છે. એમને પણ હું ખાલી એક નાનકડી શબ્દરૂપી એમનું સ્વાગત હું કરવા માંગુ છું. એવા મધુભાઈ અણધણ અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત છે. ખાલી એક એક ઝલક બતાવતા રહેજો. બાહુબલી એકવાર જોરદાર તારીફ થઈ છે. હવે મધુથી મને યાદ આવ્યું કે પહેલાના જમાનામાં તમે લોકો પોતાનું પ્રેમનું ઇઝહાર કેવી રીતે કરો છો? એમ તો પ્રેમથી મને એક વાત યાદ આવી કે ઓલ ઓવર વર્લ્ડમાં પોતાનું પ્રેમનું ઇઝહાર કે પ્રપોઝ કરવા માટે વેલેન્ટાઇન ડે ની રાહ જોવાતી હોય, પણ આપણા ગુજરાતમાં તો નવરાત્રીની જ રાહ જોવાય. તો પહેલાના જમાનામાં પ્રેમીઓ પોતાનું પ્રેમનું ઇઝહાર લવ લેટર્સ, પ્રેમ પત્રો લખીને કરે અને એમાંય પછી શાયરી તો લખે, મારી વાલી મધુ શું છે આ બધું. પણ આજે મધુભાઈ માટે હું બે શબ્દો કહેવા માંગુ છું કે કામ એસા કરો કે નામ હો જાય. ખરેખર આ તાપી રમઝટની જે આ રમઝટ જામી છે, આમનું ખૂબ જ સારું યોગદાન છે અને નામ તો થઈ જ ગયું છે. અને એટલે જ આ શાયરી એમના માટે હું કરું છું કે કામ એસા કરો કે નામ હો જાય, વરના નામ એસા કરો કે નામ લેતે ही काम हो जाए. એવા અમારા મધુભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ. અને શૈલેષભાઈ મેર એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એ અત્યારે બહાર ગયા છે, પણ વાંધો નહીં. શૈલેષભાઈ મેર એ પણ જ્યારે મીટિંગ જોશે તો યાદ કરશે કે શૈલેષભાઈ મેરનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એવા દિનેશભાઈ રિયલ, અચ્છા રિયલ, અમને એમ હતું કે ફેક હશે. દિનેશભાઈ આ જો બીજા બાહુબલી, પણ નહીં લાગતા એકદમ સિંહ જેવા મારા દિનેશભાઈ. અરે આમનું બહુ વટ છે, બધા એમનું બહુ સાંભળે છે. ત્યાં બહાર ચાર પાંચ ભાઈઓ બબાલ કરતા હતા, દિનેશભાઈ ત્યાં આયા, બધા ચૂપચાપ થઈ ગયા. મને ખબર પડી ગઈ કે દિનેશભાઈનું બહુ વટ છે, બધા એમનું બહુ સાંભળે છે. અમે થોડાક આગળ વધ્યા એટલે એમની ઘરવાળી આવી. અમારા દિનેશભાઈ એકદમ ચૂપચાપ. મેં કીધું ભાઈ તમે આખા ગામમાં તો સિંહ બનીને ફરો છો, આ ઘરમાં જાઓ છો ત્યારે શું થઈ જાય છે? તો એ વટમાં બોલ્યા કે ઘરમાં હું સિંહ જ હોઉં છું, પણ પેલી દુર્ગા બનીને મારા પર સવાર થઈ જાય છે. અમારી બહેનો દુર્ગાનું રૂપ છે, બધા નમસ્કાર કરજો. પણ મિત્રો, આ તો મેં નાનકડી વાત કરી. અહીંયા જેટલા પણ પરણેલા પુરુષો આવ્યા છે, દિનેશભાઈ તો જો રિસાઈને જતા રહ્યા, એવું ના હોય. દિનેશભાઈ તમે આવો તો ખરી અહીંયા. અરે નથી જોઈતા પૈસા કે નથી જોઈતા ડોલર, નથી જોઈતા પૈસા કે નથી જોતા ડોલર, તો પણ ઊંચા છે અમારા કોલર. ભાઈ ભાઈ અમારા દિનેશભાઈનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. નિર્ભયભાઈ બોધરા, અચ્છા નિર્ભય, અમને તો કોઈની ભય જ નથી, કોઈની બીક નહીં લાગતી, એટલે તો જો ગાડી મૂછો કરીને જ બેઠા છે. તિલક કઈ કર્યું છે, પણ તમે પરણેલા છો કે કુંવારા છો? કુંવારા છો. એમની ઘરવાળી કે છે આવો તો ખરા તમે, પછી કહું કેટલા કુંવારા છો. ખરેખર કુંવારા છો?
અરે દિલ દેવું છે દાનમાં, હવે તો કરો. દિલ દેવું છે દાનમાં, છે કોઈ છોકરી ધ્યાનમાં? અરે દિલ દેવું છે દાનમાં, છે કોઈ છોકરી ધ્યાનમાં? એ જો હોય મસ્ત મજાની તો ધીમેથી કહો એમના કાનમાં. પછી તમે પણ આવજો ને જોડે જોડે નાચવા એમની જાનમાં. હે ને? જો જાનૈયા બધા અહીંયા ભેગા કરી દીધા છે. એમાં તમને માતાજીની કૃપા તમારા પર બની રહે ને આવતા વર્ષે તમે જ્યારે મને તાપી રમઝટમાં બોલાવો ત્યારે તમારી ઘરવાળી આજે છે. આ તો છુપા રુસ્તમ યાર સુરતનું તો હે ખરેખર મેં સુરતના લોકોની એક વાત તો જોઈ છે. એક છોકરો મને આવીને કહે कि काश तुम्हारा प्यार सच्चा होता, काश तुम्हारा प्यार सच्चा होता तो आज हमारा भी बच्चा होता. તો એવા અમારા નિર્ભયભાઈ એમનું ખૂબ ખૂબ ધન્યવાદ. એમના માટે પણ હું બે શબ્દો કહેવા માંગુ છું, કારણ કે જ્યારે એમનું મેં નામ એનાઉન્સ કર્યું તમે બધા લોકો એવા ખુશ થયા कि हमने सोचा कि हम ही चाहते हैं आपको, मगर आपको चाहने वालों का तो काफिला निकला. हमने सोचा कि हम ही चाहते हैं आपको, मगर आपको चाहने वालों का तो काफिला निकला. सोचा कि शिकायत करें उस खुदा से, मगर वो खुदा भी आपका चाहने वाला निकला. જ્યારે ઈશ્વરની કૃપા હોય એટલે જ આ સ્ટેજ ઉપર આજે આ લોકો ઉપસ્થિત છે. એવા નિર્ભયભાઈનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. શૈલેષભાઈ મેર આપણી વચ્ચે આવી ગયા છે તો એમને પણ હું અહીંયા આમંત્રણ આપવા માંગુ છું. અરે વાહ, શૈલેષભાઈ મેરનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. ભદ્રેશભાઈ એમને પણ હું અહીંયા ઇન્વાઇટ કરવા માંગુ છું. આ છોકરું अरे तुम काले हो तो क्या हुआ मगर दिल वाले हो, तुम काले हो तो क्या हुआ मगर दिल वाले हो. अरे हमारे तो क्या सबके दिलों में उतरने वाले हो, मगर अब आपके बारे में सोचे भी तो क्या सोचे, आप तो पहले से ही 2 बच्चे वाले हो. એવા અમારા ભદ્રેશભાઈનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એક વાત કહું, જેવી રીતે લેડીઝ પોતાના ગળામાં મંગળસૂત્ર રાખે છે કે લાયસન્સ છે કે અમે પરણેલા છે, એવી જ રીતે ભદ્રેશભાઈ આ એકલા આવતામાં બીક લાગતી હતી કે 2 છોકરાઓને લઈને જ આવે કે લાયસન્સ છે, પરણેલો છું. એવા અમારા ભદ્રેશભાઈનો એમના નાના 2 સુપુત્રો આવ્યા છે એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દાસભાઈ ખેતી, વાહ ભાઈ વાહ. ઘેટી કેમ નો લેવા? અચ્છા કાનુડા છો? હે આ ઉંમરમાં કાનુડા? પણ અમારા દાસભાઈ ઘેટીનું ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે જ્યારે પણ એ અહીંયા પ્રોગ્રામનું આયોજન કરે છે ત્યારે અમને જરૂર ઇન્વાઇટ કરે છે, એટલે એમના માટે પણ 2 શબ્દો કહેવા માંગુ છું कि खरीद सकते तुम्हें तो अपनी जिंदगी देकर भी खरीद लेते, अरे खरीद सकते तुम्हें तो अपनी जिंदगी देकर भी खरीद लेते, मगर कुछ लोग कीमत से नहीं किस्मत से मिला करते हैं. એવા અમારા દાસભાઈનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કાનુડા કિશોરભાઈ ભંડારી, કિશોરભાઈ બધા લોકો એવા છુપાઈ જાય છે કે ખબર નહીં અહીંયા હું એમને અદાલતમાં પેશ ના કરતી હોઉં કે તમારા ઉપર આ સજા લાગી હોય. એવા અમારા કિશોરભાઈ ભંડેરી ખૂબ ખૂબ ધન્યવાદ. તમે તો ઓલરેડી આટલા બીએલા છો કે હું શું કહું તમારા માટે. કોણ બેઠું છે? બાયુ બેઠા છે, બહેનો જ છે ને બધી. પણ અમારા કિશોરભાઈ ભંડેરીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આટલા ડરેલા લાગે છે એટલે હું એક વાત કરું કે शरीफों में कोई चोर नहीं होता, अरे शरीफों में कोई चोर नहीं होता और हमारे ख्वाबों में उनके सिवा कोई और नहीं होता. आजकल धंधे में कोई 100% प्योर नहीं होता. सबसे इम्पोर्टेंट अपनी ही पत्नी पर अपना कोई जोर नहीं होता, मगर एक बात की गारंटी है, जो भी आता है तापी रमझट में वो कभी बोर नहीं होता. एवा तापी
રમઝટની રમઝટ અહીંયા જમાવી હોય એવા અમારા કિશોરભાઈ ભંડેરીનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કાનાભાઈ બિગ બી, એ તો હજુ કોલેજમાં ભણે છે. કાનાભાઈ પણ એટલે નહીં આવતા કે ભાઈ કેમ કહે છે કે અચ્છા કઈ કોલેજમાં છો? એ તો ઊભા જ નહીં રહેતા ને મને. अरे कॉलेज में लड़का लड़की से टकराया तो लड़की हेयर स्टाइल तो जो जोरदार नहीं. अरे कॉलेज में लड़का लड़की से टकराया तो लड़की ने कहा जानवर हो क्या? तो वो कहता है जान हो तुम और वर है हम. વાંધો નહીં શર્માવે છે. એવા અમારા કાનાભાઈ બિગ બી નો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને નીતિનભાઈ સોજિત્રા એ પણ બહાર ગયા છે, તો નીતિનભાઈ સોજિત્રાનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સુધીરભાઈ પગસાણા, અરે વાહ, એ તો 100% ભણતા જ હશે હે ને, પણ એમનું હાલ હું કહું કે ઉનાળામાં બાજરી ને શિયાળામાં કપાસ, ઉનાળામાં બાજરી ને શિયાળામાં કપાસ. મમતા મેડમ તમારી યાદમાં અમે બધા વિષયમાં નાપાસ. પણ આટલું યાદ નહીં કરવાનું મને, હું આવવાની જ હતી તાપી રમઝટમાં. એવા અમારા સુધીરભાઈ પગસાણાનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અશોકભાઈ, આ તો એક છોકરાની માં છો તું તો. અશોકભાઈ કાછડોયા, એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજે તાપી રમઝટના તમામ આયોજક મિત્રોનું, સ્વયંસેવકોનું ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા લોકો અહીંયા આવ્યા છો.